શેરો બનાવું છું સાઈઝ તો ખાવી ને ઉધરા ભલે આવે મરી નથી જવાતું. મોરસ નાખી મોરસ મમ્મી મોરસ. હલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. આપણે ચેલેન્જ કરીને આવ્યા જંગલમાંથી અને ભાઈ 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 ફૂલ થાકી ગયા છે. નો ગયો ને એવા થાકી ગયા છે. એ ચેલેન્જનો વિડીયો તમને થોડાક દિવસમાં જોવા મળી જાય ચેનલ ઉપર, કેમ કે આપણે તો ચેલેન્જ છે અને કન્ટિન્યુ થઈ એ માટે થોડાક દિવસમાં તમને જોવા મળી જાય, બરોબર છે. અને હવે છે ને ઉઠતા હતા આપણે, ઉઠ્યા છીએ સીધા તમને મળીએ બા બેઠા છે જમે છે માડી. શું ખાધું? આપણે ખાવાનું જ નથી, એમાં ભૂખ જ નથી. હજી ઉઠો છું હજી હું, અને ઉઠો કેટલા વાગે એ જોઈ લેજો. 8 વાગે ઉઠો તો હું, બહુ મોડો ઉઠો તો. અને બેન અહીંયા ફોન જોવે છે અને દાદા જમીન બહાર આવ્યા છે. મમ્મી તો બહાર હાલવા જ વહી ગઈ લાગે છે, દેખાતી જ નથી. ક્યાં ગઈ? જો અમે મારી મમ્મી લાલ કલરનો ડ્રેસ પહેર્યો તો એ. અને આપણે હવે છે ને યસર વડે જવું છે, મજા આવશે. ચાઈ નહીં દેખાય આમાં તમને ચોરી છોઈ સાફ ન હોય. આપણા સસ્તા સ્ટુડિયોની હાલત જોવો તો, એક દી બહાર ગયો તો એમાં દેવાઈ ગઈ છે. જો સારે બધું થોડું કેવું થઈ ગયું તમે જોવો જ ખરા. બધું આ સાફ સફાઈ કરવી જોઈએ, સાફ સફાઈ કેદી કરવી? આજે નથી કરવી, નવરાય એને છે ને થાકોડો એવડો છે આજે રહેવા જો. વાગી ગયા છે કેટલા? 9:30 થવા આવે છે. 9:30 ની માથે થઈ ગયું. તમારો ભાઈ ઉઠી ગયો, જમવું કરવું નથી, મુસાફ બગડી ગઈ છે, હાવ વીક થઈ ગઈ તબિયત. માથું દુખે છે, પગ દુખે, આખું શરીર તૂટે, થાકોડો લાગી ગયો ભાઈ ચેલેન્જમાં. પપ્પા આવ્યા છે, એ ગયા તા 12 ગામ. શીખ ગયા તા. મમ્મી અહીં શીરો બનાવે છે. પપ્પા શીરો એ કોણ બોલે એવું? શેરો બનાવું છું. તમારે સાઈઝ તો ખાવી ને ઉધરા ભલે આવે મરી નથી જવાતું. લઈ આને કેસેટ ચડી ગઈ શેરાની. શું છે એટલા હાટું મને બોલાવ્યું એમ? શું કરસ તું? રીડિંગ પહેલી વાર જોવો તો દે. કઈ બધું બત્તા કોઈ ગયું હોય તો આ રીડિંગ કરે. પેપર છે કાલે. ઈ તો રેવા દયો હવે. ખોટા કરે, રીડિંગ કરે. કયું પેપર છે? ઇંગ્લિશ અને વેબ ડેવલપમેન્ટ. કેટલામાં સેમમાં છો તું? પેલા સેમમાં છો હજી. કેટલી વચ્ચે રજાઓ પડી, એમાં તો કેન્સલ થઈ પરીક્ષા તમારે. પછી ગયા છે મનમાં થઈ વારો આવ્યો. ક્યાંથી ભેગું થાય આમાં દેખારામાં ગયો તો તમે જોઈ લે. આને તો લેતા શેરો નથી ખાવો અમારે. ખાવું હોય તો ખાઓ. હે પેલા લોટ ને શેકવાનો પછી પાણી નાખવાનું, એવું કેમ અલગ અલગ? શેરો થઈ જાય. તું જોતો જા, મોબાઈલ રાખજે કેમ શેરો થાય જોતો જાજે. હા તો ઉડ્યું. એ તીખારા ઉડે છે. પપ્પા અહીંથી ઉભા થઈ ગયા. આ તો શેરો થઈ ગયો એમ હોય ઘડીકમાં. આને કહેવાય રાજગરાનો શેરો. આવું અમને ન આવડે. બાયુનું જ કામ આ. પીચરી ઓ ટાકા બાકા એ છોટો હું કાઈ કરી જ નહીં. વિછળવું એ વિછળતું તમે મારું બતક બેહારે સગાવ થઈ ગયા, છોકરાને વિછળાવજે કે મોરસ નાખી મોરસ. મમ્મી મોરસ એ બા શેરમાં મોરસ નાખી. કાન નહીં મોરસ, દેશી ભાષા વાપરો. શેરામાં પપ્પા મોરસ નાખી લોટો. સાજી નહીં લોટો. ખાઈ ગયો મને ભૂખ જ નથી. મેં ખાધું મમ્મી? હા મારે શેરો ખાવાનું છે. મેં ખાધું? ભૂખ જ નથી. અને કહેવાય ઘી. તમે કોઈ દી જોયું નહીં છે? એ માડી વાળું યાદ એવું. આને કહેવાય ઘી. તમે કોઈ દી જોયું નહીં હોય? આ ઘરનું થોડું છે, બહારનું છે. તો આમાં કયું છે?
ઈ બાયનું. બે બારનું ને ઘરનું બે છે અલગ અલગ. એવું છે એમ ને ઘી છે નકરું મેળ જ ન આવે પાણી પી લઉં મેં ઘી બંધ કરી દીધું હો ખાવાનું પબ્લિક તમને કહી દઉં તમારું કાપ ઓછો થઈ ગયો. ક્યાંનું બંધ કરી દીધું છે? એ કાપ ઓછો થઈ ગયો. માં જોયું ઘી ખાતો ને એક દી હું અહીં થાળીમાં ઘી લઈને બેઠો હતો ભાખરી અને ચા એ ખાતો હતો તો મારી આવ્યા એટલે કાંઈ બોલ્યા નહીં જોયું એને તો હાઈન થઈને ત્યાં ઉલટી થઈ મેં પાકું વાળો નજર પડી ગઈ એટલે મેગી દીધું મેં ખાવાનું ઉલટી થઈ તો શું નાખું છું? એટલે ખાવાનું મેં ઘી મેગી દીધું ખામાં ઈ કે બરાબર. ઈ હું બનાવું છું. એ ઉલટી થઈ. ઈ ખાસ મારું નામ કેવું દીધું? રોજ મારા 4000 સબસ્ક્રાઇબર છે 4000 માણસ જોહે આ વસ્તુ ભલે ને જો બે જો દીકરા એમ કે બા નાટનું ખાતું ઉલટી થાય તો બા જ રોજ રાંધે છે. નજર પડી ગઈ એટલે તો ઘી હટતો બંધ થઈ ગયો એમ નથી કીધું કે અમે તો ચમચા ભરી એક દી તું રવાડામાં પાણી પીવે આવ્યો ને તો ઘી ડબ્બો ઉઠતો હતો એને વેરાઈ. તો હવે i20 નું મોડિફિકેશન હાલે છે અને આફ્ટર લોંગ ટાઈમ વિમલટોન બ્લોકમાં આવી ગયો પાછો અને અત્યારે અમે જઈએ છીએ જસસ રોડે હમણાં થોડાક દીધા બંધ હતો પાછું આજ જવાનું શું તમે કીધું અલગ વાત આવીએ અને i20 નું શું કહેવાય મોડિફિકેશન શરૂ કરી દીધું કા કાળા કાચ બમ્પર તો નખાવી દીધું છે નવું આખું ધોરા કલરનું કાળા કાચ કરવાનું છે 22 તારીખ પછી મળો લગ્ન પછી લોચા કરે તો અમે વાહ ભાઈ વાહ 22 તારીખ કોઈ ગાડી હરકી દઈ જાય બરોબર છે 22 તારીખ થી ગાડી હરકી રશ પેલા રવા પીધો હવે સોડા પીધી આને હખત નથી થતું પીવરે હોય કે આ પીવું ને તે પીવું વોટકા રહેવા ગામમાંથી ઘરે આવી ગયા અને આજ તો રાજવીરે કેસટ આદરી પેલા રવા પીધો માથે સોડા પીધી તે બપોર કેવું કર્યું હતું અડધું જ કહીએ ના કે હવે 5 સિગમ ખાધી પેલા આને પછી હા એ નથી કેવું માથે જલજીરા અને પાણી પછી અત્યારે સોડા દૂધ બધું કર્યું ભેગું આને કેસટ આદરી છે હવે બાકી પેટ્રોલ હું દૂધની થેલી લેતી જવી છે બોર્નવીટા લેતી જવી છે ભેગી કરીને પી હોઈ જવું હાઈટ વધારવા હાઈટ વધારવા એવું કઈ નહીં મન ન વધે તો હાલે મને એવું લાંબડું થવું નથી તારો ભાઈ તો લાંબો જ છે હવે આ વ્લોગ ને આ જઈને કરી દીધું કે સારા મળ્યું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું એક આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય